તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ। જ્યાં દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ। દોસ્તો સૌથી પહેલાં તમારા અપાર સ્નેહ અને અપાર પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ। દોસ્તો તમે આપણી ચેનલને સપોર્ટ કરીને આપણી ચેનલને એક નવી જ ઊંચાઈ ઉપર લઈ ગયા છો અને આપણી ચેનલમાંથી આપના આરોગ્ય માટેની અગત્યની માહિતી તમે મેળવીને મને ખૂબ જ માન આપ્યું છે અને મેં જે તમને શીખવાડ્યું, જે કહ્યું એનું તમે માન રાખ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ। આજે જ આવેલા નવા મિત્રોનું સ્વાગત કરું છું। નવા મિત્રોને જણાવવાનું કે મિત્રો આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારા આરોગ્યને લગતી એકદમ સચોટ અને એકદમ સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે અને આ માહિતી લેટેસ્ટ હોય છે। જૂની માહિતી ઉપર આધારિત માહિતી હું તમને નથી આપતો। એકદમ લેટેસ્ટ ફેક્ટવાળી લેટેસ્ટ માહિતી તમારા આરોગ્યને લગતી આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર આપવામાં આવે છે અને એટલે જ દોસ્તો જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત જ નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી તમે તમારા આરોગ્યને લગતી સચોટ માહિતી ચૂકી ના જાઓ। દોસ્તો મેં અલગ અલગ હોસ્પિટલોમાં દર્દીઓની ખૂબ લાંબી કતારો અને ખૂબ દુઃખ દર્દ જોયેલા છે। દોસ્તો મેં શું, કદાચ તમે કોઈ મોટી હોસ્પિટલોમાં ગયા હશો તો તમે પણ ખૂબ જ લાંબી લાઈનો દર્દીઓની જોઈ હશે અને હું તો ત્યાં સુધી કહું છું કે કદાચ તમે કોઈ એઝ એ દર્દી, એક દર્દી તરીકે પણ તમે પોતાની યાતનાઓ પણ યાદ હશે તમને અને તમારા કુટુંબીજનોમાંથી કોઈને હોસ્પિટલમાં જવાનું થયું હોય, દાખલ કર્યા હોય અને તમે જે યાતનાઓ જોઈ હોય છે, મુશ્કેલીઓ જોઈ હોય છે એ ખુદ તમે પણ અનુભવ કર્યો જ હશે। એટલે દોસ્તો આપણે બધાએ હોસ્પિટલોમાં દર્દીઓની યાતનાઓ જોઈ છે। દોસ્તો આ યાતનાઓથી વિચલિત થઈને મેં નક્કી કર્યું કે આ સમાજ માટે, સમાજના આરોગ્ય માટે કંઈ કરવું જોઈએ અને દોસ્તો સમાજનું આરોગ્ય જો સારું બનાવવું હોય તો સૌથી સારામાં સારું શસ્ત્ર માહિતી છે, ઇન્ફોર્મેશન છે અને એટલે જ દોસ્તો હું તમારી સમક્ષ અલગ અલગ વિડીયોમાં અલગ અલગ માહિતી લઈને હાજર થઉં છું। દોસ્તો જ્યારે આપણે રોગોને હરાવીએ ત્યારે આપણા કુટુંબમાં ખુશાલી આવે। આપણે જ્યારે સાજા થઈ જઈએ એટલે આખું કુટુંબ ખુશ થાય અને સાજા થઈ જઈએ એટલે આપણી કાર્યશક્તિ વધે, આર્થિક પ્રગતિ વધે અને દોસ્તો આર્થિક પ્રગતિ વધવાથી તમે અને તમારા ફેમિલીમાં સમૃદ્ધિ આવે, ખુશખુશાલી આવે। આ જ શુભ આશય અને આ જ શુભ ઉદ્દેશ સાથે આપણી હેલ્થ કેમ્પસ ચેનલ કામ કરી રહી છે અને દોસ્તો આવા જ એક શુભ આશય સાથે, ઉમદા આશય સાથે આજનો વિડીયો પણ છે। દોસ્તો ડાયાબિટીસમાં કેરી ખવાય કે નહીં એના ઉપર આપણો એક વિડીયો ઓલરેડી ઉપલબ્ધ છે અને એ વિડીયોમાં આપ સૌએ ખૂબ જ અનહદ પ્રેમ મને આપેલો છે અને તમે ખૂબ જ ધ્યાનપૂર્વક એ વિડીયો જોયો છે અને એની ઉપર કોમેન્ટ કરીને મને અમુક સવાલો પણ કરેલા છે। એટલે દોસ્તો મને લાગ્યું કે એ વિડીયોના પુરાંતમાં એનો બીજો ભાગ તરીકે આપણે કેરી કેવી રીતે ખાવી જોઈએ એની વિશેષ છણાવટ કરવી જરૂરી છે। એટલે દોસ્તો હું તમારી સમક્ષ ફરીથી ડાયાબિટીસમાં કેરી ખવાય કે ના ખવાય અને ખવાય તો કેવી રીતે ખવાય એ ટૉપિક લઈને આવ્યો છું। નવા આવેલા દોસ્તોને જણાવવાનું કે દોસ્તો તમે એ કેરીવાળો વિડીયો ના જોયો હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ, તમે ચોક્કસ જોઈ લેજો। દોસ્તો આપણા પાછલા વિડીયો ઉપરથી અમુક સવાલો પેદા થાય, હવે એ સવાલો હું તમારા માટે અહીંયા રેડી રેફરન્સમાં લઈને આવ્યો છું। તો એક સવાલ તો એ છે કે કેરી આપણે ડાયાબિટીસમાં ખાઈએ તો ઓવરઓલ આપણને લાભ થાય કે નુકસાન થાય? બીજો એક સવાલ છે કે કેરી જો ખાઈ શકાય, ખરેખર ખાઈ શકાય એ પણ પ્રશ્ન થાય છે। બીજું, જો કેરી આપણે ખાવી હોય તો કેટલી ખાવી જોઈએ? એક બીજો સવાલ એવો છે કે કેરી આપણે કેવી ખાવી, કેવી રીતે ખાવી એ તો બરાબર છે, પરંતુ ક્યારે ખાવી, કેરી આપણે કયા ટાઈમે ખાવી જોઈએ? એટલે આ બધા વિવિધ પ્રશ્નો આપણા આગલા વિડીયો ઉપરથી આપણે તારવેલા છે। હવે દોસ્તો આપણે આજનો વિડીયો જોઈશું ત્યારે આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણને મળી જશે।
તો દોસ્તો આપણે ચલો શરૂ કરીએ. દોસ્તો આપણે કેરી ડાયાબિટીસમાં ખવાય કે ના ખવાય, જો ખાવી હોય તો કેવી રીતે ખાઈ શકાય, કયા ટાઈમે ખાઈ શકાય, એ બધા જ પ્રશ્નોનો જો આપણે ઉત્તર શોધવો હોય તો બે શબ્દોનો આપણે અર્થ ખબર હોવી જોઈએ. અને બે શબ્દો છે GI એટલે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ, અને બીજો શબ્દ છે ગ્લાયસેમિક લોડ એટલે કે GL. GI અને GL ને તમે સમજશો તો તમે જાતે જ નક્કી કરી શકશો કે તમે તમારા ડાયાબિટીસમાં તમારા શરીરને અનુકૂળ કેરી છે કે નહીં, અને જો અનુકૂળ હોય તો કેરી તમારે કેવી રીતે ખાવી જોઈએ. દોસ્તો સૌથી પહેલો જે શબ્દ મેં તમને કહ્યો GI એટલે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ. દોસ્તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એ કોઈ પણ પદાર્થમાં એવા કેટલા કાર્બોહાઈડ્રેટ્સ રહેલા છે કે જે આપણું શુગર ઝડપથી વધારી શકે. એટલે કે કયો પદાર્થ આપણું શુગર કેટલી ઝડપથી વધારી દેશે એનું જો આપણે આકલન કરવું હોય, એક માપ કાઢવું હોય તો એ માપ છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ. તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ક્યાં તો લો હોય અથવા તો મીડિયમ હોય અથવા હાઈ હોય. તો દોસ્તો જ્યારે 55થી ઓછી ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય ત્યારે એ પદાર્થ આપણે એને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળો પદાર્થ કહી શકાય. એ પછી દોસ્તો 55થી 70 વચ્ચેનું જે રેન્જ છે એ મીડિયમ રેન્જ છે. આ રેન્જમાં પડતા જે પદાર્થો છે એ મીડિયમ રેન્જ GI વાળા પદાર્થો કહેવાય. અને દોસ્તો 70થી વધારે જેની GI છે એ તમામ પદાર્થો હાઈ GI વાળા કહેવાય, ખૂબ વધારે GI વાળા કહેવાય. એટલે દોસ્તો આપણે જાતે નક્કી કરી શકીએ કે લો GI વાળા એટલે કે 55થી ઓછી જેની GI છે એ તમે ડાયાબિટીસમાં ખાઈ શકો. મીડિયમ GI વાળા છે એ ધ્યાન રાખીને ખાઈ શકાય. અને જે હાઈ GI છે 70થી ઉપર એ ખાતા પહેલાં તમારે વિચાર કરવો પડે, એ કદાચ ના ખાઈ શકાય. એટલે દોસ્તો GI જે છે એટલે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે એ આપણને આ બાબતોની જાણકારી આપે છે. દોસ્તો એનાથી પણ પ્રિસિઝન જાણકારી, એકદમ સચોટ જાણકારી તમારે કોઈ પદાર્થ વિશે ડાયાબિટીસમાં ખવાય કે ના ખવાય એ જો મેળવવી હોય તો બીજો શબ્દ આપણે કહ્યો તો ગ્લાયસેમિક લોડ. દોસ્તો ગ્લાયસેમિક લોડ એટલે કોઈ પદાર્થની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ગુણ્યા એ પદાર્થના 100 ગ્રામમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ, 100 ગ્રામમાં કેટલા ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ રહેલા છે એ, અને ભાગ્યા 100 એમ કરવાથી ગ્લાયસેમિક લોડ મળતો હોય છે. દોસ્તો આપણે કેરીની વાત કરીએ તો કેરીની ગ્લાયસેમિક ઇન્ડેક્સ આપણે એવરેજ 55 ગણીએ, અને કેરીના 100 ગ્રામમાં 23 ગ્રામ આપણે કાર્બોહાઈડ્રેટ્સ ગણીએ તો 55 ગુણ્યા 23 ભાગ્યા 100 એ રીતે એનો ગ્લાયસેમિક લોડ આવે. એટલે કેલ્ક્યુલેશન આપણે કરીએ તો દોસ્તો એનો જવાબ 12.65 આવે છે. એ જ રીતે દોસ્તો કેરીની જે GI ઇન્ડેક્સ છે એ 40થી 65ની વચ્ચે વેરિએશનમાં હોય છે. હવે 40થી 65 કે 40થી 60ની આપણે રેન્જ ગણીએ અને એ રેન્જનું અલગ અલગ આંકડા જો આપણે આ સમીકરણમાં મૂકીએ તો આપણને ગ્લાયસેમિક લોડ અલગ અલગ મળશે. એટલે દોસ્તો કેરીની ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને કેરીનો ગ્લાયસેમિક લોડ એ બંને ફ્લક્ચ્યુએટિંગ છે. કઈ કેરી ખાવ છો, કેવી કેરી ખાવ છો, કેરી કેટલી પાકેલી છે, એ બધું એની પર એટલે કે એ બધાની ઉપર આ બે વસ્તુ ડિપેન્ડ હોય છે. હવે દોસ્તો આપણે કેરીનું જો એ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ગણીએ અને ગ્લાયસેમિક લોડ ગણીએ તો એ મીડિયમ રેન્જમાં આવતો હોય છે. એટલે મીડિયમ રેન્જ એટલે એવો પદાર્થ કે જે ધ્યાન રાખીને ખાવો જોઈએ, એવો પદાર્થ આપણે કેરીને કહી શકીએ છીએ. કારણ કે કેરીની જે GI છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે એ 70થી ઉપર નથી, એટલે કે ખવાય જ નહીં, એકદમ પ્રતિબંધિત એવા એરિયામાં એ કેરી નથી આવતી. સાથે સાથે એની GI ઓછી પણ નથી 55થી, એટલે કે એકદમ સેફ છે એવું પણ નથી. એટલે કેરી આપણે કઈ ટેકનિક વાપરીને ખાવી જોઈએ એ આપણે આગળ જોઈશું. દોસ્તો કેરી ખાવાની રીતમાં આપણે સૌ પ્રથમ રીત જોઈએ, સૌથી પહેલો પોઈન્ટ જે આપણે યાદ રાખવો જોઈએ એ છે એનો પોર્શન કંટ્રોલ. એટલે કે દોસ્તો ભાગ, અંગ્રેજીમાં પોર્શન એટલે ગુજરાતીમાં ભાગ. એટલે કેરી તમે આખી ના ખાઈ શકો. તમે આખી કેરી ખાઓ તો આપણે જેમ ગ્લાયસેમિક લોડ ગણ્યો એ લોડ વધી જાય. એટલે દોસ્તો કેરી એનો લોડ વધારે ના થઈ જાય એ રીતે આખી કેરી નહીં, પરંતુ કેરીમાંથી અમુક પોર્શન આપણે નક્કી કરીને ખાવો જોઈએ. હવે દોસ્તો આ પોર્શન કેટલો રાખવો જોઈએ તો એ પોર્શન તમારા શરીરની કેટલી કેપેસિટી છે શુગરને પચાવવાની અથવા તો કેરીને સમાવવાની એની પર ડિપેન્ડ રહે. પરંતુ ઇન જનરલ આપણે જનરલ ટર્મમાં કહીએ તો કેરી અડધી કેરી ખાઈ શકાય છે
બીજી રીતે આપણે કહીએ તો કાપેલા કેરીના જે ટુકડા હોય છે એ અડધી વાડકી આપણે ખાઈ શકીએ છીએ. એટલે દોસ્તો આ રીતે તમે જ્યારે પોર્શન કંટ્રોલ કરશો તો તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે, અને ડાયાબિટીસ હશે તો પણ આ રીતે તમે કેરી આ રીતે સમાવેશ કરી શકશો. દોસ્તો એકલો પોર્શન કંટ્રોલ છે ને એ કામમાં નહીં આવે, એના સિવાય બીજા મુદ્દાઓ પણ ધ્યાનમાં રાખવા જોઈએ, એ આપણે આગળ જોઈએ. દોસ્તો તમે જ્યારે પોર્શન કંટ્રોલ કરીને અડધી કેરી કે અડધી વાડકી કેરીના ટુકડા નક્કી કર્યા, પરંતુ દોસ્તો આ જે આપણે કેરી લીધી છે અડધી કેરી કે અડધી વાડકી કેરી એ એકલી નહીં ખાઈ શકાય. એની સાથે હેલ્ધી ફેટ અને હેલ્ધી પ્રોટીનવાળા પદાર્થો આપણે એડ કરવા પડશે, એમાં ઉમેરવા પડશે, એની સાથે ખાવું પડશે. દોસ્તો હેલ્ધી પ્રોટીન આપણે કહીએ તો હેલ્ધી પ્રોટીનમાં જે ચીઝ આવે, ટોફુ આવે જે સોયામાંથી બને છે, પનીર આવે, એના સિવાય હેલ્ધી પ્રોટીન તેલીબિયામાંથી અને જે ડ્રાયફ્રૂટ્સમાંથી બી હેલ્ધી આપણને પ્રોટીન મળતું હોય છે. સાથે સાથે દહીં, જે જાડું દહીં હોય છે એમાંથી પણ પ્રોટીન મળતું હોય છે. એટલે પ્રોટીનવાળા જે આ બધા પદાર્થો છે એ કેરીની સાથે તમારે ઇન્ક્લુડ કરવા પડે. તો સાથે સાથે આપણે ફેટ માટે તેલીબિયાનો સમાવેશ કરી શકાય. એના સિવાય આપણે જેમ પ્રોટીન માટે નટ્સ ઉમેરે, આપણે ડ્રાયફ્રૂટ્સને એવું આપણે પ્રોટીન માટે પણ કહ્યું, તો ફેટ્સ માટે પણ ડ્રાયફ્રૂટ્સ આપણે ખાઈ શકીએ. અને ખાસ કરીને દોસ્તો બીજું કશું જ આપણી જોડે અવેલેબલ ના હોય તો સિંગદાણા એ ખૂબ સારો ઓપ્શન છે. એટલે આપણે સાવ સરળ અને સસ્તા બે ઓપ્શન કહીએ તો કેરી જોડે ચણા તમે ખાઓ ને સિંગદાણા ખાઓ, એટલે તમારું આ કેરી ખાવાનું જે મેં હેલ્ધી ફેટ્સ ને હેલ્ધી પ્રોટીનનું કહ્યું ને એ લગભગ સંતોષ થઈ જાય. બાકીના જે ફેન્સી વેરિયન્ટ છે, સપોઝ મેં તમને પ્રોટીન માટે ચીઝ કહ્યું, પનીર કહ્યું, દહીં કહ્યું, એટલે દહીં અવેલેબલ હોય છે, પણ કદાચ ચીઝ ને પનીર આપણા ઘરમાં હાલ અવેલેબલ ના હોય તો જે અવેલેબલ હોય એનો ઉપયોગ આપણે કરવાનો. સાથે સાથે મેં તેલીબિયા કહ્યા, તો તેલીબિયામાં બીજું કશું જ ના હોય તો સિંગદાણાનો ઉપયોગ કરો. સિંગદાણા સિવાય તેલીબિયામાં દોસ્તો આપણે સૂરજમુખીના બીજ આવે, પછી આપણે સીડ્સમાં કહીએ તો પમ્પકિન સીડ્સ એટલે કે કોળાના બીજ એ આવે. એ પછી આપણે જોઈએ તો ભાંગના બીજ, એ ભાંગના બીજ એટલે હેમ્પ સીડ્સ, એટલે દોસ્તો અંગ્રેજીમાં આપણે હેમ્પ સીડ્સ કહીએ છીએ, એ ભાંગના બીજ એ પણ ખૂબ સારી એક વસ્તુ છે અને એ તમે કેરીની જોડે લઈ શકો, કારણ કે એ આ બધા જે બીજ છે એમાં પાછા પોતાના સરસ મજાના પોષક તત્વો પણ રહેલા હોય છે. એટલે દોસ્તો આ રીતે જો સિમ્પલમાં સિમ્પલ આપણે આ બધામાંથી સિમ્પલેસ્ટ કરવું હોય તો ઘરમાં ચણા પડ્યા હોય અને સિંગદાણા પડ્યા હોય તો એ કેરીની સાથે તમારે લઈ લેવાના, એટલે બીજું વધારે કંઈ તમારે વિચારવાનું નહીં આવે. અને જો તમારી પાસે અવેલેબલ હોય બાકીના ઓપ્શન તો વેલ એન્ડ ગુડ, તમે બીજા ઓપ્શન પણ અપનાવી શકો છો. દોસ્તો આપણે પોષણ કંટ્રોલ કર્યો, સાથે સાથે આપણે હેલ્ધી ફેટ પણ ખાધા અને હેલ્ધી પ્રોટીન પણ ખાધા, પરંતુ દોસ્તો સિવાય બીજું પણ છે. દોસ્તો આપણે જ્યારે આટલું આપણે ધ્યાન રાખીને કેરી ખાધી, એ પછી પણ આપણે કેરી ખાધા પછી આપણું શુગર માપીને આપણા બોડીનો રિસ્પોન્સ કેરી માટે કેવો છે એ નક્કી કરવો પડે. કારણ કે મારા શરીરનો રિસ્પોન્સ કેરી માટે અલગ હોય, તમારા શરીરનો અલગ હોય, કોઈ બીજાનો રિસ્પોન્સ અલગ હોય ને કોઈ ત્રીજાનો રિસ્પોન્સ અલગ હોય. એટલે દોસ્તો આપણો પોતાનો રિસ્પોન્સ કેરી પ્રત્યેનો આપણે માપી લેવો જોઈએ. અને તમે જ્યારે રીડિંગ લેશો, એની ઉપર વોચ રાખશો, ત્યારે જ ખબર પડશે કે કેટલી કેરી તમારી જાત માટે, તમારા પોતાના શરીર માટે બેટર રહેશે. ઇન જનરલ આપણે કહ્યું કે અડધી કેરી ખાવી જોઈએ, અડધી વાડકી કાપેલી ખાવી જોઈએ, પરંતુ તમે તમારું જે આ જે કેટલી કેરી ખાવી એ તમારું શુગર માપીને નક્કી કરી શકાશે. બીજું એક ખાસ ધ્યાન દોસ્તો એ રાખવાનું કે આપણે કેરી જ ખાવાની છે. કેરી કાપીને, અડધી કેરી કાપીને અથવા તો એ કાપીને પછી એની છાલ ઉતારીને વાડકીમાં ટુકડા કરીને, એટલે એ રીતે કેરી જ ખાવાની છે. પછી આપણે કેરીમાંથી જ્યુસ બનાવીએ, એનો રસ કાઢીએ, કેરીમાંથી કંઈ બીજી બધી પ્રોડક્ટ જે બહાર બજારમાંથી મળતી હોય છે એ લાવીએ છીએ, તો એ બધું નહીં ચાલે. તમારે ફક્ત અને ફક્ત કેરી જે એનો ફળ છે, નેચરલ ફળ છે એ જ ખાવાનું છે. એના વેરિયન્ટ જે બનતા હોય છે એ વેરિયન્ટ્સ બજારમાંથી નથી લાવવાના અને ઘરમાં પણ નથી બનાવવાના. મેંગો શેક ને મિલ્ક શેક ને જે કોલ્ડ ડ્રિંક્સ આવે છે મેંગો બેઝ ઉપર, હિરોઈનના હોઠ ઉપર સારું લાગે પણ આપણા માટે સારું નહીં. એટલે દોસ્તો મેંગો કોલ્ડ ડ્રિંક્સ કે મેંગોના ડ્રિંક્સ કે મેંગોમાંથી બનાવેલી બજારું ચીજ વસ્તુઓ આપણે નથી ખાવાની, ફક્ત કુદરતી કેરી જે છે એ જ ખાવાની છે. દોસ્તો હવે સવાલ આવે છે કે કેરી કયા ટાઈમે ખાવી સારામાં સારી? તો દોસ્તો
જો આપણે સવારને સાંજનું એ રીતે વિચારીએ તો કેરી સવારે ખાવી સારી, કારણ કે સવારે આપણા શરીરનું મેટાબોલિઝમ એક્ટિવ હોય છે અને આપણે પણ સવારે વિવિધ પ્રકારની એક્ટિવિટીઓ કરતા હોઈએ છીએ. આપણે કસરતનું તો તમને દરેક વિડીયોમાં કહીએ જ છીએ, એ સિવાય આપણું જે રોજનું કામ હોય છે એ રોજનું કામ કરવા માટે પણ આપણે દોડાદોડી કરતા હોઈએ છીએ, એટલે આપણે એક્ટિવ હોઈએ છીએ. એટલે સવારે કેરી ખાઓ તો એનું પાચન, એનું શુગર જલ્દીથી પચી જાય. એટલે સવારના સાંજમાંથી જો તમારે પિકઅપ કરવો હોય ટાઈમ તો એ સવારનો કરી શકાય. હવે દોસ્તો સવારમાં પણ કેવી રીતે ખાવી, કયા ટાઈમે ખાવી, એટલે દોસ્તો સવારે નાસ્તા સાથે કે પછી બપોરે લંચ સમયે તમે કેરીને ઇન્ક્લુડ કરી શકો. કેરી કદાપી એકલી નથી ખાવાની. આપણે અગાઉ પણ કહ્યું કે તમારે હેલ્ધી ફેટ્સ, હેલ્ધી પ્રોટીન જોડે ખાવાનું છે, પરંતુ હેલ્ધી ફેટ્સ ને હેલ્ધી પ્રોટીન તો ખરું, પણ ફાઈબરનું પણ ધ્યાન રાખવાનું છે. ફાઈબરની સાથે તમે જ્યારે કેરી ખાશો ત્યારે એ કેરીમાંથી છૂટું પડતું ગ્લુકોઝ આપણા લોહીને ધીમે ધીમે અવેલેબલ થશે, અને જ્યારે લોહીને ધીમે ધીમે અવેલેબલ થશે એટલે આપણું શુગર એકદમ સ્પાઇક નહીં મારે, પરંતુ ધીમે ધીમે બેલેન્સ માત્રામાં શુગર આપણું રહેશે. બધું સાથે ક્યારે મળે? આપણે સવારનો નાસ્તો કરીએ ત્યારે, અથવા તો બપોરનું જ્યારે આપણે લંચ કરીએ ત્યારે આપણને બધું સાથે મળે. આપણે આપણા વિડીયોમાં સવારના કેટલા નાસ્તા કરવા, આખા દિવસનું આખું ડાયટ પ્લાનિંગ એ બધું જ સમજાવ્યું છે, તો તમે આપણી ચેનલ ઉપર જઈને એ બધા વિડીયો જોઈ લેજો. તો દોસ્તો એ રીતે સવારના નાસ્તામાં તમે જ્યારે બેલેન્સ નાસ્તો તૈયાર કરશો કે જેમાં પ્રોટીન બી હોય, ફેટ બી હોય, ફાઈબર બી હોય, વિટામિન્સ હોય અને મિનરલ્સ હોય, આ બધું જ હોવું જોઈએ, ત્યારે એવા નાસ્તાની જોડે તમારે એ નાસ્તાના એક ભાગ તરીકે કેરી ખાવાની છે, અથવા તો તમારા લંચના એક ભાગ તરીકે કેરી ખાવાની છે. કેરી એકલી નથી ખાવાની. દોસ્તો એક બીજું અગત્યનું અને આપણે નેગ્લેક્ટ કરીએ એવો એક પોઈન્ટ છે કે તમારે પાણી બરાબર પીવું જોઈએ. તમારે ડાયાબિટીસ હોય છે, ડાયાબિટીસમાં તમે કેરી ખાઓ છો, પણ એ વખતે તમારું શરીર બરાબર હાઇડ્રેટેડ રહેવું જોઈએ, એટલે કે તમારા શરીરમાં જરૂરી પાણીની માત્રા હોવી જોઈએ. એમાં ખાસ કરીને દોસ્તો કેરી ઉનાળામાં આવે છે, અને ઉનાળામાં આપણું પાણી પરસેવા દ્વારા પણ ઉડી જતું હોય છે, એટલે શરીરની પાણીની જરૂરિયાત વધી જતી હોય છે. એટલે દોસ્તો તમારે જ્યારે તમે ડાયાબિટીસ તમને હોય છે અને તમે કેરી ખાવા માંગતા હો છો ત્યારે એ જરૂરી છે કે તમે પૂરતું પાણી પણ પીવો. એટલે આખા દિવસનું 3 લીટર તો બેઝિક પાણી પીવાનું જ હોય છે. એ સિવાય તમારી એક્ટિવિટી પ્રમાણે જેટલો પરસેવો થતો હોય એ રીતે તમારે 3 લીટરની ઉપર બીજું 1 લીટર કે 1.5 લીટર જેટલું પીવું પડે. એ રીતે પાણી રેગ્યુલર તમારે આખા દિવસના ભાગ પાડીને આખો દિવસ તમારે હાઇડ્રેટેડ રહેવાનું છે, પાણી પીતા રહેવાનું છે, અને તમારું શરીરનું હાઇડ્રેશન મેન્ટેન કરવાનું છે. તો જ તમે જ્યારે કેરી ખાશો ત્યારે એનું શુગર એકદમ નહીં ચડે. નહીંતર શું થાય, પાણી ઓછું હોય તો તમે જ્યારે કેરી ખાઓ ત્યારે એનું શુગર ઝડપથી ચડી જવાની શક્યતાઓ રહેલી હોય છે. એટલે દોસ્તો પાણી પીવું પણ એટલું જ અગત્યનું છે. તો દોસ્તો આ હતું કે આપણે ઉનાળામાં કેરીની સિઝનમાં જો ડાયાબિટીસ હોય તો કેરી વગર રહી ના જઈએ, આપણા શોખ પૂરા થાય, અને આપણે કેરી કેવી રીતે ખાવી જોઈએ અને કયા ટાઈમે ખાવી જોઈએ, શાની સાથે ખાવી જોઈએ. દોસ્તો કેરી એ વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વોનો ભંડાર છે, ખજાનો છે. સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો પણ કેરીમાં જબરજસ્ત છે. બીજો ફાયદો દોસ્તો કેરીનો એ છે કે કેરી આપણા શરીર માટે આલ્કલાઇન છે, બેઝિક છે. કેરી જ્યારે આપણે ખાધા સિવાય જો ટેસ્ટ કરીએ તો એસિડિક હોય છે, પરંતુ ખાધા પછી જ્યારે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમમાં કેરી જાય છે ત્યારે એનો ગુણધર્મ બેઝિક થઈ જાય છે, અને બેઝિક ગુણધર્મ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એટલે દોસ્તો કેરી એ પાવર પેક છે, પોષક તત્વોથી ભરપૂર છે, વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ. એટલે દોસ્તો કેરી તો તમારે ખાવી જ જોઈએ. એના માટે આ વિડીયો આપણે પ્રસ્તુત કરેલો છે. તો દોસ્તો આ હતી કેરી ખાવા અંગેની સંપૂર્ણ માહિતી. હજુ પણ તમને કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો તમે કોમેન્ટ જરૂરથી કરજો. અને દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો? આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. દોસ્તો તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી હોય છે, અને અમારા ઉત્સાહમાં તમે પેટ્રોલ ભરો છો, અને પેટ્રોલથી અમારી ગાડી દોડે છે. અને તમારા માટે સારામાં સારી માહિતી, ડિટેલમાં ડિટેલ, ઉપર છેલ્લું નહીં, 5-6 મિનિટમાં ઉપર છેલ્લું કહીને જતા રહેવાનું, એ ટાઈપનો આપણે ફાલતુ વિડીયો નથી બનાવતા. તમને અપ ટુ ડેટ માહિતી આપવાનો મારો દરેક વિડીયોમાં આશય હોય છે. એટલે દોસ્તો કદાચ વિડીયો લાંબો તમને લાગે, પરંતુ મારો ઉદ્દેશ તમને માહિતી સભર કરવાનો હોય છે,
તને માહિતી આપવાનું હોય છે, અને માહિતી તમે ભૂલી ગયા હોય તો એ યાદ કરવાનો પણ મારો આશય હોય છે. દોસ્તો, આપણે ડાયાબિટીસને હરાવવાનો છે ભેગા થઈને, અને ડાયાબિટીસને હરાવવા માટે થોડી મહેનત તો કરવી જ પડશે. હું તમારા માટે ઘણી બધી મહેનત કરું છું, તમારા માટે માહિતી લઈને આવું છું, તો થોડી મહેનત તમારે કરવી પડશે. વિડીયો સાંભળવાનું ધ્યાનથી. તમે આટલે સુધી વિડીયો જોયો જ છે એટલે તમે ધ્યાનથી જુઓ જ છો, એ સાબિત થાય છે. તો દોસ્તો, તમને વિડીયો ગમે જ હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. અને હા દોસ્તો, તમને એવું લાગે કે આ વિડીયો તમારા કોઈ મિત્રને ખરેખર કામમાં આવશે તો તમારા મિત્રને આ વિડીયો જરૂરથી મોકલજો, જરૂરથી શેર કરજો, કે જેથી એ પણ કેરીનો આનંદ લઈ શકે. દોસ્તો, આપણે તમામ સોશિયલ મીડિયા ઉપર હાજર છીએ, અને તમામ સોશિયલ મીડિયાની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં ઉપલબ્ધ છે. તો તમે દોસ્તો, હું તમને અપીલ કરીશ કે તમે તમામ સોશિયલ મીડિયામાં અમને ફોલો કરો અને કોમ્યુનિટી ડેવલપમેન્ટમાં મદદ કરો. બીજું દોસ્તો, તમારા માટે તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા અને તમારી ઓવરઓલ હેલ્થ સારી થાય એના માટે આપણે એમેઝોન લિંક લઈને આવ્યા છીએ, અને એ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી રહ્યો છું. તો દોસ્તો, તમે ત્યાં જઈને એમેઝોનની લિંક ઉપરથી તમારી જરૂરિયાતની વસ્તુઓ ખરીદી કરી શકો છો, અને એ વસ્તુની ખરીદીમાં તમને સારું એવું વળતર મળશે, રાહત મળશે, ડિસ્કાઉન્ટ મળશે. દોસ્તો, જો તમારે વસ્તુની જરૂર હોય તો જરૂરથી આપણી ચેનલ ઉપરથી ખરીદી કરજો. દોસ્તો, તમને ફરીથી યાદ દેવડાવી દઉં કે જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત જ કરી દો, કે જેથી આવી અગત્યની ઇન્ફોર્મેશન, અને એ પણ ડીપમાં, જરા પણ ઉતાવળ કર્યા વગર કે વિડીયો ટૂંકો બનાવવાની કોઈ એવી મુરાદ વગર, તમને સમજણ પડે ત્યાં સુધી હું સમજાવું છું. તો દોસ્તો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કે જેથી તમને ઊંડાણથી માહિતી આપશે. ઊંડાણથી માહિતી આપતો વિડીયો બહુ ઓછો આવે છે. એટલે દોસ્તો, તમારે ખરેખર ડિટેલમાં સારી જાણકારી જોઈતી હોય, સમજણ જોડતી હોય તો આપણી ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો. દોસ્તો, આ વિડીયોમાં આટલું જ. બીજા નવા વિષય સાથે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી રજા આપો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.